લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કેવી રીતે રિપોર્ટ બનાવવું, રિપોર્ટ ફિલ્ડને પસંદ, લેબલ અને સોર્ટ કરવું, રિપોર્ટ લેઆઉટ પસંદ કરવું અને રિપોર્ટોના પ્રકાર પસંદ કરવા, સ્ટેટિક અથવા ડાયનામિક. આ માટે ચાલો આપણું સુપરિચિત લાઇબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. અહીં આ લાઇબ્રેરી ડેટાબેઝમાં આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે. અને આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોને ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે. પાછલા ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે ફોર્મો અને ક્વેરી બનાવવી. રિપોર્ટ કેવી રીતે બનાવવું એ શીખવા પહેલા ચાલો પહેલા શીખીએ કે રિપોર્ટ શું છે. રિપોર્ટ એ ક્વેરી સમાન જ ડેટાબેઝમાંથી માહિતી મેળવવા માટેનો એક બીજો માર્ગ છે. આપણે તેના લેઆઉટ એટલે કે ગોઠવણી, દેખાવ અને અનુભવને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ જેથી કરીને તે વાંચવા માટે અથવા કાગળ પર પ્રિન્ટ લેવા માટે સરળ બને. રિપોર્ટો ડેટાબેઝના ટેબલો એટલે કે કોષ્ટકો અથવા ક્વેરીઓમાંથી જનરેટ કરી શકાય છે. તે ટેબલ અથવા ક્વેરીના બધા જ ફીલ્ડોને અથવા ફક્ત ફીલ્ડોના અમુક પસંદગી જૂથને પણ સમાવી શકે છે. રિપોર્ટોની બે શ્રેણીઓ છે: સ્ટેટિક એટલે કે સ્થિર અને ડાયનામિક એટલે કે ગતિશીલ. જ્યારે પણ સ્ટેટિક રિપોર્ટને જોવા માટે ખોલવામાં આવે છે, તે હંમેશા એક જ ડેટા પ્રદર્શિત કરશે જે રિપોર્ટને બનાવતી વખતે ત્યાં હતા. આને સ્નેપશોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ડાયનામિક રિપોર્ટને જ્યારે પણ જોવા માટે ખોલવામાં આવશે, તે ડેટાબેઝના વર્તમાન ડેટા બતાવશે. ઠીક છે, ચાલો આપણે હવે એક રિપોર્ટનો નમૂનો બનાવીએ. લાઇબ્રેરી ડેટાબેઝમાં ચાલો ડાબી પેનલ ઉપર આવેલા રિપોર્ટ્સ આઇકોન પર ક્લિક કરીએ. જમણી પેનલ પર ચાલો યુએસઇ વિઝાર્ડ ટુ ક્રિએટ રિપોર્ટ ઉપર ક્લિક કરીએ. રિપોર્ટો બનાવવા માટે આ એક સરળ અને ઝડપી વિકલ્પ છે. આપણે હવે એક નવી વિન્ડો જોઈએ છીએ જેને રિપોર્ટ બિલ્ડર વિન્ડો પણ કહેવાય છે. અને ડાબી તરફ 6 પગલાઓ દર્શાવતું એક વિઝાર્ડ પણ જોઈએ છે. પાછલા ટ્યુટોરિયલમાં આપણે બનાવેલ ક્વેરી પર આધારિત રિપોર્ટ બનાવવા માટે આપણે આ વિઝાર્ડ મારફતે જઈશું. હિસ્ટોરી ઓએફ બુક ઇશ્યુડ ટીઓ થે લાઇબ્રેરી મેમ્બર્સ. આપણે પગલું 1 ફિલ્ડ સિલેક્શનમાં છીએ. આપણે રિપોર્ટના ડેટાનો સ્ત્રોત અહીં સ્પષ્ટ કરીશું: ટેબલ ઓર ક્વેરી. ચાલો આપણે ક્વેરી હિસ્ટોરી ઓએફ બુક્સ ઇશ્યુડ ટીઓ થે મેમ્બર્સ ઉપર આવેલા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી પસંદ કરીએ. હવે આપણે ક્વેરીમાંથી ઉપલબ્ધ ફીલ્ડોની યાદી ડાબી બાજુમાંથી જોઈ શકીએ છીએ. આપણને રિપોર્ટમાં દરેક ફીલ્ડો જોઈએ છે, તેથી આપણે જમણી બાજુએ આવેલા બે એરોવાળા બટનને ક્લિક કરીશું. હવે બીજા પગલા પર જવા માટે ચાલો નેક્સ્ટ બટન પર ક્લિક કરીએ. પગલું 2 લેબલિંગ ફિલ્ડ્સ. ઇમેજમાં બતાવ્યા પ્રમાણે ચાલો આપણે લેબલ ટેક્સ્ટ બોક્સમાં નીચે આપેલ વર્ણનાત્મક લેબલો ટાઈપ કરીએ. ઠીક છે, ચાલો હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ. આપણે હવે પગલું 3 ગ્રુપિંગમાં છીએ. આનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ છીએ જ્યારે અમને પસંદિત ફીલ્ડો એટલે કે ક્ષેત્રોના સમૂહ દ્વારા ડેટાને જૂથમાં કરવાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે આપણા રિપોર્ટમાં આપણે ડેટાને બુક ટાઇટલ્સ દ્વારા જૂથમાં કરી શકીએ છીએ. જો આપણે તે કરીએ તો રિપોર્ટમાં આપણને બુક ટાઇટલ દેખાશે અને પછી તે દરેક સભ્યોને જેને તે અપાયેલ છે. ત્યારબાદ આપણે પછીનું બુક ટાઇટલ જોશું અને એ જ રીતે આગળ. હમણાં માટે ચાલો આપણા રિપોર્ટને સરળ રાખીએ. તો આપણે ફક્ત નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું. હવે આપણે પગલું 4 સોર્ટિંગ ઓપ્શનમાં છે. ચાલો ડેટાને કાળક્રમ અનુસાર વર્ગીકરણ કરીએ અને પછી તેને બુક ટાઇટલના ચડતા ક્રમમાં વર્ગીકરણ કરો. આ માટે આપણે સોર્ટ બાય ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરીશું.
અને ત્યારબાદ ઇશ્યુ ડેટા ઉપર ક્લિક કરશું. પછી આપણે બીજા ડ્રોપ ડાઉન બોક્સ ઉપર ક્લિક કરશું અને ત્યારબાદ બુક ટાઇટલ પર ક્લિક કરશું. હવે ચાલો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ. ઠીક છે. પગલું 5 ચૂઝ લેઆઉટ. આપણે રિપોર્ટના દેખાવને અને અનુભવને અહીં કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. ચાલો કોલમનાર સિંગલ કોલમ લેઆઉટ લિસ્ટ પર ક્લિક કરીએ. જુઓ બેકગ્રાઉન્ડ રિપોર્ટ બિલ્ડર રિફ્રેશ થયેલ છે. તે દરેક લેબલોને ડાબી બાજુએ અને તેને અનુલક્ષતા ફીલ્ડોને જમણી બાજુએ પ્રદર્શિત કરે છે. ચાલો હવે કોલમનાર 2 કોલમ્ન્સ ઉપર ક્લિક કરીએ. 2 કોલમ લેઆઉટ બતાવવા માટે ફરીથી નીચેની વિન્ડો રિફ્રેશ થઈ છે. આ રીતે આપણે કોઈ પણ લેઆઉટ પસંદ કરી શકીએ છીએ જે બેઝ વિઝાર્ડ દ્વારા પૂરા પાડવામાં આવે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે તેને પછીથી સુધારિત પણ કરી શકીએ છીએ. હમણાં માટે આપણે પહેલી આઇટમ ટેબ્યુલર ઉપર ક્લિક કરશું અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું. ઠીક છે. છેલ્લું પગલું ક્રિએટ રિપોર્ટ. ચાલો અહીં આપણા રિપોર્ટને એક વર્ણનાત્મક શીર્ષક આપીએ. બુક ઇશ્યુડ ટુ ધ મેમ્બર્સ રિપોર્ટ હિસ્ટરી. તો ચાલો આપણા રિપોર્ટને ડિઝાઇન કરીએ જેથી કરીને તે રિપોર્ટ ડેટાબેઝમાંથી હંમેશા તાજેતર ડેટા આપે. આ માટે ચાલો ડાયનામિક રિપોર્ટ વિકલ્પ ઉપર ક્લિક કરીએ. જો કે જ્યારે આપણે રિપોર્ટને જોવા માટે ખોલશું તો આપણને હંમેશા તાજેતરની માહિતી જોવી ગમશે. ઠીક છે. આપણે રિપોર્ટ બનાવી ચૂક્યા છે. ચાલો ક્રિએટ રિપોર્ટ નાઉ વિકલ્પ ઉપર ક્લિક કરીએ અને અંતે ફિનિશ બટન ઉપર ક્લિક કરીએ. હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જે એક રિપોર્ટ છે જેને આપણે હમણાં બનાવ્યો હતો. નોંધ લો કે તેમાં ટોચ પર ફિલ્ડ લેબલો જાડા ફોન્ટમાં છે અને વાસ્તવિક ડેટા ટેબ્યુલર પદ્ધતિમાં યાદી કરાયેલ છે. અને એ પણ નોંધ લો કે તે ઇશ્યુ ડેટ ફિલ્ડ દ્વારા ચડતા ક્રમમાં એટલે કે કાળક્રમ અનુસાર વર્ગીકરણ કરાયેલ છે અને પછી બુક ટાઇટલ દ્વારા ચડતા ક્રમમાં. આમ આપણે લાઇબ્રેરી સભ્યોને અપાયેલ પુસ્તકો માટે કાળક્રમ અનુસાર રિપોર્ટ બનાવ્યો છે. આગળના ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કે કેવી રીતે રિપોર્ટમાં સુધારા કરવા. અંતે અસાઇનમેન્ટ છે. લાઇબ્રેરીની તમામ પુસ્તકોનો એક રિપોર્ટ બનાવવો જે તેના પ્રકાશકો દ્વારા જૂથ કરેલ છે. પબ્લિશર્સ અને બુક ટાઇટલ્સ આ બંને ચડતા ક્રમમાં હોવા જરૂરી છે. કોલમનાર સિંગલ કોલમ લેઆઉટ ઉપયોગમાં લો. અહીં લીબરઓફિસ બેઝમાં રિપોર્ટો બનાવવા શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા કે કેવી રીતે રિપોર્ટ બનાવવું, રિપોર્ટ ફિલ્ડ્સને પસંદ, લેબલ અને સોર્ટ કરવું, રિપોર્ટ લેઆઉટ પસંદ કરવું, રિપોર્ટના પ્રકાર પસંદ કરવા, સ્ટેટિક અથવા ડાયનામિક. સ્પોકન ટ્યુટોરિયલ યોજના ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.